ચૂંટાયેલા નેતાઓ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, નેતાઓ છે, એ કોઈ ત્યાં રાજાઓ નથી. ત્યાં કાયદો એ રાજાઓનો પણ રાજા છે. કાયદો સર્વોપરી છે, કાયદો સર્વોચ્ચ છે, કાયદાથી ઉપર કોઈ નથી. જે કાયદો એ ગરીબથી ગરીબ વ્યક્તિને લાગે ને, એ કાયદો પ્રાઇમ મિનિસ્ટરને પણ લાગે, એ કાયદો પ્રેસિડેન્ટને પણ લાગે. હવે તમે એવું ના કહેશો કે ત્યાં બ્રિટિશ છે, ત્યાં કાયદાઓ બહુ સારા છે, ભારતના કાયદાઓ ખરાબ છે. કારણ કે આપણે જે કાયદાઓ વાપરીએ છીએ ને, એ અંગ્રેજો જ મૂકીને ગયા છે, બ્રિટિશ કાયદાઓ જ છે. એટલે કાયદાઓમાં કોઈ ફરક નથી. બીજું મુખ્ય કારણ એ છે કે આપણે અહીંયા છે ને, સવારે ઉઠીએ ને ત્યાંથી સાંજ સુધીમાં એક જ વિચાર કરીએ છીએ કે આ 2 GB જે ડેટા ફ્રી મળે ને, એ પૂરા કેમ કરવા. ચેટિંગ કરવી, વિડીયો કોલિંગ કરવી, જાગૃતતા કોઈ પણ પ્રકારની નથી. જ્યારે આપણે જાગૃત થશો ને, આ ડેટા પૂરી કરવાની સિસ્ટમમાંથી બહાર આવશું અને લોકાર્થે ને રાષ્ટ્રહિતના કાર્યો વિશે ક્યારેક વિચારશું ને અને જાગૃત થશું ને, ત્યારે જે કાયદો આપણને લાગે ને, એ સર્વોચ્ચ સત્તા ઉપર બેઠેલા વડાપ્રધાનને પણ સેમ લાગુ પડશે. જય હિન્દ, જય સંવિધાન.